આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂતો લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડિબિટ એનેબલ કરાવવું તેમજ 15મા હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મિત્રો, રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓએ અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતું આધાર સીડિંગ ડિબિટ એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી નિયામક શ્રીની યાદીમાં જણાવાયું છે. મિત્રો, બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો આવકવેરા રિટર્ન ફાઇલ કરી દેજો, તારીખ લંબાવવામાં નહીં આવે. CBDT આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવશે તેવી અપેક્ષા કરદાતાઓએ રાખી રહ્યા છે. તેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસના ચેરમેન રવિ અગ્રવાલે સ્પષ્ટતા કરી છે. રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે આકરણી વર્ષ 2024-25ના રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. 31મી જુલાઈ સુધીમાં જે કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જશે તેમણે લેટ પેમેન્ટ ફી ઉપરાંત દંડ પણ ચૂકવવો પડશે. તારીખ 31મી જુલાઈથી આગળ લંબાવવામાં નહીં આવે. મિત્રો, અન્ય સમાચાર તરફ નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના માત્ર 2 તાલુકામાં જ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉચ્છલ અને છોટાઉદેપુરમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે. ઉચ્છલમાં 2.3 ઇંચ, છોટાઉદેપુરમાં 2.2 ઇંચ, આણંદમાં 1.85 ઇંચ, વડોદરામાં 1.5 ઇંચ, કુકરમુંડામાં 1.4 ઇંચ, સોનગઢમાં 1.3 ઇંચ, જાંબુઘોડામાં 1.25 ઇંચ, સાવલીમાં 1.25 ઇંચ, સુબીરમાં 1.1 ઇંચ, જેતપુર પાવીમાં 1 ઇંચ, વાઘોડિયામાં 1 ઇંચ અને હાલોલમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 84 તાલુકામાં સામાન્યથી 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. મિત્રો, બીજા મુખ્ય સમાચાર તરફ નજર કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય. મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ખરીફ પાક માટે MSP વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ડાંગરની નવી MSP ₹2300 નક્કી કરવામાં આવી છે, જે અગાઉની MSP કરતાં ₹117 વધુ છે. કપાસની નવી MSP 7121 રહેશે. તેની બીજી વિવિધતા માટે નવી MSP ₹7521 હશે, જે પહેલા કરતાં ₹501 વધારે છે.